નમસ્કાર મિત્રો, હું છું રોહિત ભુવા. આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજીવ ઓનલાઈનમાં. મિત્રો, તો આજે આપણે વાત કરીશું સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના મધ્યાહન ભોજન યોજના. આ યોજના ગુજરાતમાં 1984થી ચાલી આવેલ છે અને 2021માં આ યોજનાનું નામાંકરણ થયેલું છે. નવું નામ એમનું PM પોષણ યોજના થી ઓળખવામાં આવે છે. આ યોજના વિશે આપણે વિસ્તૃતથી વાત કરીએ તો PM પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના ગુજરાત સરકાર દ્વારા જે ચલાવવામાં આવે છે તેના મુખ્ય કાર્યો, મિશન અને વિઝન વિદ્યાર્થીઓ માટે રસોઈ ખર્ચ, મધ્યાહન ભોજનનો દૈનિક જથ્થો અને બાળકોને આપવામાં આવતી રસોઈ તેમનું દૈનિક મેનુ વગેરે વિશે આપણે આજે વિસ્તૃતથી જાણીએ. આ યોજનાના મુખ્ય કાર્યોની જો વાત કરીએ તો બાળકોને શાળામાં ગરમ રાંધેલું ભોજન મળી રહે, પોષણની સ્થિતિ સુધારવા અને શાળામાં વધુ નિયમિતપણે બાળકો હાજર રહે અને હાજરી દરમાં વધારો થાય તથા વંચિત વર્ગના ગરીબ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કે જેથી કરીને તે સ્કૂલો વધારેમાં વધારે આવી શકે અને અભ્યાસ કરે તથા શાળામાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટી રહે તે માટે ગુજરાત સરકાર આ યોજના ચલાવી રહી છે. આ યોજનાથી તથા પ્રાઇવેટ સ્કૂલમાં જે અભ્યાસ કરે છે બાળકો તે સરકારી શાળાઓનો વધુમાં વધુ લાભ લે અને આ યોજના શિક્ષણની મિશન અને વિઝનની જો આપણે વાત કરીએ તો બાળ પોષણ, બાળકોને નાની ઉંમરે સારું એવું પોષણ મળી રહે એ હેતુ તથા શૈક્ષણિક ઉન્નતિ, બાળકોને સારો આહાર મળી રહે તો શિક્ષણ પણ એક સારી રીતે મળી રહે તથા સામાજિક સમાનતા, જે અલગ અલગ વર્ગોમાંથી અલગ અલગ ભિન્ન જાતિના લોકો પણ સાથે ભોજન મળી રહે તથા PM પોષણ યોજનાથી બાળકોમાં સ્વચ્છતા અને આ યોજનામાં જે વિદ્યાર્થીઓ માટે રસોઈ બનાવવામાં આવે છે તેના ખર્ચની જો વાત કરીએ તો 60% હિસ્સો કેન્દ્ર સરકાર ચૂકવે છે અને 40% રાજ્ય સરકાર ચૂકવે છે. ધોરણ 1થી 5માં જો આપણે વાત કરીએ, શાકભાજી, ગેસ અને દળામણના એક દિવસના 3 રૂપિયા અને 16 પૈસા ચૂકવે છે. જ્યારે આપણે ધોરણ 6થી 8ની વાત કરીએ તો શાકભાજી, ગેસ અને દળામણના એક દિવસના 4 રૂપિયા અને 72 પૈસા સરકાર ચૂકવે છે. ત્યારબાદ આપણે ભોજનનો દૈનિક જથ્થાની જો વાત કરીએ તો 1થી 5 ધોરણમાં રોજ ઘઉં ચોખા 100 ગ્રામ, દાળ 20 ગ્રામ, શાકભાજી 50 ગ્રામ, તેલ 10 ગ્રામ, આમ કુલ 180 ગ્રામ એક દિવસનું બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે. તે જ રીતે ધોરણ 6થી 8ની જો આપણે વાત કરીએ તો ઘઉં ચોખા 150 ગ્રામ, દાળ 30 ગ્રામ, શાકભાજી 75 ગ્રામ, તેલ 10 ગ્રામ, આમ કુલ 265 ગ્રામ મધ્યાહન ભોજન બાળકોને આપવામાં આવે છે. આ રોજ આ પ્રમાણે સરકારી શાળાઓમાં અનાજનો જથ્થો બાળકોને ખવડાવવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે મધ્યાહન ભોજન દ્વારા અપાતા મેનુ કાર્ડની તો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ મેનુની આપણે જો વાત કરીએ તો સોમવારે નાસ્તામાં સુખડી, પ્રથમ ભોજનમાં વેજીટેબલ ખીચડી અથવા ખારી ભાત, શાકભાજી સહિતના. ત્યારબાદ આપણે વાત કરીએ મંગળવાર, તો મંગળવારે કઠોળ, ચાટ, કાળા મગ, લીલા મગ, ચણા કે ઉપલબ્ધ કઠોળ. ભોજનની વાત કરીએ તો ફાડા લાપસી અને શાક તથા મુઠિયા અને શાક. બુધવારની નાસ્તાની જો વાત કરીએ તો મિક્સ દાળ, ઉપલબ્ધ કઠોળ. પ્રથમ ભોજનની વાત કરીએ તો વેજીટેબલ પુલાવ. ત્યારબાદ આપણે ગુરુવારની જો વાત કરીએ તો ગુરુવારના નાસ્તાની જો વાત કરીએ તો કઠોળ ચાટ, કાળા મગ, લીલા મગ, ચણા કે ઉપલબ્ધ કઠોળ. પ્રથમ નાસ્તામાં દાળ ઢોકળી. ત્યારબાદ શુક્રવારમાં વાત કરીએ તો નાસ્તામાં મુઠિયા,
અને પ્રથમ ભોજનમાં દાળ ભાત. ત્યારબાદ શનિવારમાં જો આપણે વાત કરીએ તો શનિવારે કઠોળ ચાટ, કાળા મગ, લીલા મગ, વટાણા કે ઉપલબ્ધ કઠોળ અને પ્રથમ ભોજનમાં વેજીટેબલ પુલાવ. આ રીતે ગુજરાત સરકારે દૈનિક મેનુ પ્રમાણે દરેક શાળાઓમાં ભોજન માટેનો સામગ્રી પૂરું પાડવામાં આવે છે. તો મિત્રો, કેન્દ્ર સરકાર આ યોજનામાં 60% અને રાજ્ય સરકાર 40% ફાળો ચૂકવે છે. આ રીતે બાળકોને મધ્યાહન ભોજન યોજના હેઠળ સમતોલ આહાર મળી રહે અને સારું એવું શિક્ષણ મળી રહે તે માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે. તો મિત્રો, તમારી શાળામાં ધોરણ 1થી 8માં આ મેનુ કાર્ડ પ્રમાણે શું મધ્યાહન ભોજનનો લાભ મળે છે? કોમેન્ટ કરી જરૂર જણાવો. અને આવી અવનવી માહિતી માટે અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ